ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની ભારે આવક નોંધાઈ છે। યાર્ડમાં ગોંડલના પ્રખ્યાત મરચાની 45 થી 50 હજાર ભારીની આવક થઈ છે। મોટી સંખ્યામાં ખેડૂતો મરચા લઈને માર્કેટ યાર્ડ પહોંચ્યા છે, જેને કારણે યાર્ડની બહાર બંને બાજુ 3 કિલોમીટરથી પણ લાંબી લાઈન જોવા મળી છે। હરાજીમાં 20 કિલો મરચાના સરેરાશ ભાવ 1000થી લઈને 3800 સુધીના બોલાયા છે। સારા ભાવ મળતા ખેડૂતો પણ ખુશખુશાલ છે। ગોંડલનું મરચું તેની ગુણવત્તાને કારણે દેશભરમાં પ્રખ્યાત છે। વિદેશમાં પણ ગોંડલના મરચાની મોટા પ્રમાણમાં નિકાસ થાય છે, ત્યારે અન્ય રાજ્યમાંથી વેપારીઓ મરચું ખરીદવા ગોંડલ યાર્ડમાં આવે છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો અલગ અલગ જણસીઓ લઈને આવે છે, ત્યારે હાલ યાર્ડ સત્તાધીશોએ નવી જાહેરાત ન થાય ત્યાં સુધી મરચાની આવક બંધ કરી છે। મારા મરચા 9 ભારી આવ્યા હતા, 2451 બજાર આવી। બજાર ભાવ સાધારણમાં સારું કહેવાય ક્વોલિટી પ્રમાણે, અને 2500 થી 4000 રૂપિયા બજાર ચાલે છે। ગોંડલની અંદર રાજસ્થાનના, મહારાષ્ટ્રના, એમપીના, કર્ણાટકના બધા વેપારી આવે છે। ગોંડલની મરચાની ક્વોલિટી સારી આવે છે અને ભાવ પણ સારો છે। સાનિયા અને રેવા અને બીજી 2-4 ક્વોલિટી છે જે સારી આવે, કલર, ખુશ્બુ, મીઠાશ આની મરચીમાં સારી ક્વોલિટી હોવાથી આખા ઇન્ડિયાના માણસો આ મરચી લેવા આવે છે। અમેરિકા, તાઇવાન, ચાઇના જેવા કેટલાય દેશોમાં ગોંડલનું મરચું એક્સપોર્ટ થતું હોય, અને અત્યારે મરચાની ભાવ સાનિયા, રેવા, કોલરજી મરચું અત્યારે વધારે ફેમસ હોય, તો મરચું અત્યારે 1500થી લઈ અને 4000 રૂપિયા સુધી મરચું હરાજીમાં વેચાતું હોય છે। જ્યારે અમે ખેડૂતોને આપણા માધ્યમથી ખાસ વિનંતી કરી છે કે કોઈ ઉતાવળ મરચાની ન કરે અને પોતાએ મહા મહેનત કરેલું મરચું જો સુકાવીને લઈ આવે તો એમને ભાવ પણ સારો મળે અને ક્વોલિટી પણ મળે।